રાયગઢ જિલ્લાના પેણ અને તેની આસપાસના 12 ગામોમાં આ વખતે કુદરતે કહેર વર્તાવ્યો છે। ગણેશ ઉત્સવને હજુ 2 મહિનાની વાર છે, પણ મૂર્તિકારો માટે આ વર્ષે ખુશીઓ લાવવાના બદલે મોટું સંકટ આવી ગયું છે। 1 થી 8 જુલાઈ દરમિયાન પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે અહીંના મૂર્તિકારોની લાખો ગણેશ મૂર્તિઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। या पुराच्या पाण्याबरोबर आमची मेहनत वाया गेली, रोजगार वाया गेलाय। આ સિઝન માટે અમે અંદાજે 12 લાખ મૂર્તિઓ તૈયાર કરી હતી, તેમાંથી લગભગ 3 લાખ મૂર્તિઓ પાણીમાં ડૂબી ગઈ। અમે ઘણા પૂર જોયા છે, પરંતુ આ પૂર સૌથી ભયાનક હતું। મારી બધી મૂર્તિઓ વહી ગઈ। માત્ર 2 મહિનામાં અમે આ નુકસાનીમાંથી કેવી રીતે બહાર આવીશું? ગ્રાહકો પાસેથી એડવાન્સ લઈ લીધા છે, પરંતુ હવે તેમની મૂર્તિઓ પણ નહીં આપી શકાય। અહીંના મૂર્તિકારો જાન્યુઆરી-ફેબ્રુઆરીથી જ મૂર્તિઓ બનાવવાનું કામ શરૂ કરી દેતા હોય છે, પરંતુ આ પૂર એટલું ભયાનક હતું કે મૂર્તિઓ જ નહીં પણ મૂર્તિ બનાવવાના બીબા અને અન્ય સામગ્રીઓ પણ પાણીમાં વહી ગઈ છે। ગ્રાહકોએ એડવાન્સ આપી દીધા હતા, પરંતુ હવે તેમની મૂર્તિઓ પૂરી કરી શકાય તેમ નથી તેવું કારીગરોનું કહેવું છે કે હવે તેમની પાસે કશું જ બચ્યું નથી। પૂરના કારણે પ્લાસ્ટર ઓફ પેરિસની 500 જેટલી બોરીઓ પણ પાણીમાં વહી ગઈ છે। महापुरासारखाच झाला एक प्रकार आहे, त्यामुळे हा एकदाच लोड येऊन આ સ્થિતિ વિનાશક પૂર જેવી છે। આખા વર્કશોપમાં પાણી ઘૂસી ગયું અને અમે મૂર્તિઓ પણ બચાવી શક્યા નહીં। મૂર્તિ બનાવવાના બીબા પણ પાણીમાં વહી ગયા आणि आमचे साचे सगळे वाहून गेले सर। આ જ અમારો જીવન નિર્વાહ છે। હવે અમે શું કરીએ? हेच वाहून गेलं तर आम्ही काय करणार? પેણ અને હમરાપુર વિસ્તારના લગભગ 12 ગામોમાં આ ઉદ્યોગ માટે જાણીતા હતા। અહીં અંદાજે 600 વર્કશોપ છે અને 36,000થી પણ વધુ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે। અંદાજે 250થી 300 જેટલા વર્કશોપને ભારે નુકસાન થયું છે। મૂર્તિકાર સંઘના જણાવ્યા અનુસાર આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 80 કરોડ રૂપિયાનું છે અને આ વર્ષે લગભગ 3 લાખ મૂર્તિઓ નષ્ટ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। आमच्याकडे थोडा तरी लक्ष સરકારે અમારી તરફ ધ્યાન આપવું જોઈએ। અમને આર્થિક મદદની જરૂર છે। फार तरी मदत करावी। આ મામલે પેણના મામલતદાર તાનાજી સેજડે જણાવ્યું છે કે અસરગ્રસ્ત વર્કશોપના નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। અત્યાર સુધીમાં 40 વર્કશોપનું સર્વેક્ષણ પૂર્ણ થયું છે। એકવાર મૂલ્યાંકન પ્રક્રિયા પૂરી થયા બાદ સરકારી નિયમો મુજબ આ મૂર્તિકારોને આર્થિક સહાય આપવામાં આવશે। જોકે તહેવાર પહેલા પોતાનો વ્યવસાય ફરી પાટા પર લાવવો એ મૂર્તિકારો માટે સૌથી મોટો પડકાર છે।